વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મારા મિત્રો? મજામાં જ ને? મજામાં જ. તો આપણે તો જવાની છે ટોલી જોવા, તો જોઈએ આપણે ટોલી કેવી બની છે. હવે ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા હાઈવે ઉપર. જો હાઈવે બે ફામ વાહન જાય છે, જોઈ કેમ જાય છે. હું મારા પપ્પા નીકળી ગયા હાઈવે કેમ છે વાહન. જો આગળથી બસ જાય છે કેસથી. આપણે જવાનું છે ટોલી જોવા. ટોલી આપણે કેટલી બની ને કેટલી નથી બની. ધૂની જોર જો બે જાતી હતી એને વાગડિયા લઈને જાય છે ભાઈ બન. આપણી તો સાઈડ કાપી હેલ્મેટ મારા. આપણે જવાનું છે ધરતી ટેલરમાં. તો ધરતી ટેલરમાં હમણાં જ આવી જાય. તો આ બે બોર્ડ મારા છે, ધરતી ટેલરનું છે, માધવનો છે, ખટારા લશ્કર ભર્યા છે. આપણું ટેલર છે ને જોવા જવું છે, કામ ક્યાં પૂર્યું છે આપણા ટેલરનું. સામે છે ધરતી ટેલર. સામે છે ધરતી ટેલર. ટોલીનું કામ હાલે છે મિત્રો. જોઈએ આપણે ટોલી કેવી બની. એમાં એ ટાયર રિમોટ થાય એમ છે, થાય ને બાકી ટાયર રિમોટ થાય. આ દઉં જો થાય બાકી ટાયર રિમોટ જોવા કેમ છે. ટીપને ટાયર બધા થાય રિમોટ જોવા. બધા મશીનરી કેમ છે ભાઈની. જોવાય ભાઈ જો કામ કરે છે ત્યાં પંપમાં બધા ટાયર રિમોટ થાય. આ ગરમ છે જો. આમાં છે ફોર વ્હીલના જીસીબીના ટાયરો છે રિમોટ. આ ઘંટોરી હાલે આ બાજુ. ભાઈ મારે ટીકરા આમાં કેમ મારે ને બાકી. તો સામે છે ધરતી ટેલર. અહીંયા આપણી બને છે ટોલી. જો છે ને ધરતી ટેલર, અહીંયા આપણી બનવાની છે ટોલી. કેમ છે લોખંડ. મસ્ત થઈ ગયા. અરે શેઠ મેં તમને કેટલાય ફોન કર્યા, તમે ફોન ના ઉપાડ્યો. આવી ગયા ધરતી ટેલરમાં. જો આ ભાઈ નવી ટોલી જ છે. અહીંયા આપણે ટોલીનું હજી મુહૂર્ત થાય છે. જો આ ટોલી મસ્ત નવી બની ગઈ. ભાઈ પેન્ટર કરે આ બાજુ. આખી ટોલીનો વ્યૂ દેખાડ દે. જો ટાયરનો ધરો છે. ધરતી જેમ જો ઉથે ટોલીનો વ્યૂ કેમ આવે છે. ને આપણે ટોલીનો જે કરે મુહૂર્ત ને આ બધું માણસો જો કામ કરે. તો ચા ને આપણે બધા ચડે ચા નો કોટો. જો ચા પીવા માંડ્યા ચા. મિત્રો હવે આપણે જવાની છે ટોલી જોવાની. ટોલી આપણે કેવી બની ત્યાં જઈને જોઈએ હવે ધરતી ટેલરમાં. ચાલો તો પપ્પા જો ગાડી લઈને નીકળી ગયા છે. તો અહીંયા આપણે ગાડી ધોઈ ઘીસીને કમ્પ્લીટ કરી નાખી છે. તો પપ્પા મારા ગાડી લઈને આવે છે. આપણે હવે બેસી જાય ગાડી. હાલો આપણે ગાડીમાં બેસી ગયા હવે નીકળી ગયો ટોલી જો. હાલો હાલતી કરો ગાડી, હાલતી કરો. તો ફાઇનલી મિત્રો આપણે ધરતી ટેલરમાં પૂગી ગયા છે. જો હવે આપણે ટોલી કઈ રીતના બને. ટોલી અડધી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અહીંયા આપણી ટોલી પૂરી કેમ છે બધું લોખંડ. કેમ ટોલી આપણી બની ગઈ. હવે બસ આમાં ખાલી કલર કરવાનો બાકી છે. આમાં જો મસ્તીની બની ગઈ ટોલીને. ચારે કોમથી એવું દેખાડું હવે આ ટોલીને આપણે. જો આવું તો કેમ બની ગઈ છે ને. કેમ છે ટોલી. હવે બસ આપણે ખાલી આમાં કલર જ કરવાનો હોય. કલર એડિટિંગ કરીને તો ટોલી થઈ જાય આપણે કમ્પ્લીટ. આમાં ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા ઘર તરફ. આપણે ગયા કિસ્મત વાળાની. ફાઇનલી મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે ને આપણે ગાડી જાય છે. જો સામેથી વાહનો આવે છે જોઈ લો. મારા પપ્પા નીકળી ગયા હાઈવે ઉપર ઘર તરફ જાય છે. આમાંથી આવે ખટારાની લાઈન પૈરી આવે છે આમ. તો ભાઈ આ હે ને ભાઈ મારો લોડર લઈને જાય છે. ભાઈ આપણે હવે ભૂકી ગયા હાઈવેમાં. જોવા હાઈવે બંધ દેખાય છે જામનગર દ્વારકા વાળો હાઈવે ઉપર. સપોર્ટ કરો યાર, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો વિડીયોને, થોડા ફોલો કરો, સપોર્ટ કરો.
તો કાંઈ સાથે જ અહીંયા ટ્રાફિક નથી ને અહીંયા બે ફામ ટ્રાફિક હોય હે ને હાઈવે માથે આજે છે ને ટ્રાફિક છે નહીં ને અહીંયા હે ને ફૂલ ટ્રાફિક હોય 10-15 મિનિટ થાય અહીંથી જતા આવતા. તો હવે આપણે હાઈવે આવી ગયા છે. હવે આપણે જોઈએ ધરતી ટેલરમાં પૂગી આપણું ટેલર કેવું બન્યું છે ને કેવું નથી બન્યું. એટલે વચમાં ઊભો તો ખટારો હોય કેમ છે ખટારો લેલમની આ લેલમની મજા આવે ઊભા રાખી છે આમ વાહનવાળાને જાવું કે ને પછી આમાં છે ને લેલમની. હવે આપણે જઈએ ધરતી ટેલરમાં આપણે આગળ છક્કો જાય છે છક્કાની સાઈડ એમાં ધરતી ટેલર છે ને હવે આપણે એમાં જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે જો ધરતી ટેલરમાં પૂગી ગયા છે ને આપણી ટોલીનું કામ કેમ હાલે જોઈએ. હવે તો ગાડી લઈને ઊનમાં પપ્પા આવી ગયા. જો થઈ મસ્ત એની કલર થઈ ગઈ ટોલીનો. જો આપણે કેમ ને લાલ સનેરા જેવી બની ગઈ ટોલી. પેન્ટ થોડું ઘણું બાકી છે જતા ભાઈ પેન્ટર કરે તો ફાઇનલી મિત્રો આપણે જવાની છે ટોલી લેવાના. આપણે લઈ લીધા જો એટલા બધા પૈસા લઈને હવે આપણે જવાની છે ટોલી લેવાના. જોઈએ ત્યાં મળીએ ટોલી આગળ જઈએ આપણે ટોલી. તો ફાઇનલી મિત્રો હું ને મારા પપ્પા નીકળી ગયા છે ટ્રેક્ટરની ટોલી લેવાની. ટ્રેક્ટરનો મોરો જાય છે જો ગામમાં જો બધી ભેંસ જાય છે આ બાજુથી આમથી જ જવા દેજો. તો ફાઇનલી આપણે ગામમાં પૂગીને ગામમાં થોડી ઘણી ટ્રાફિક છે જ આમાં. તો કેમ છે ગામનો નજારો બધી ક્વોલિટીની દુકાનો છે આ બાજુ છે ને બાકી ગામનો નજારો કેમ આવે છે. તો હવે જોઈએ આપણે હાઈવે જઈને પહેલાં આપણે કરાવવાનું છે ટ્રેક્ટરનું વજન. તો જોઈએ ટ્રેક્ટરનું વજન કેટલું થાય હવે. તો ફાઇનલી મિત્રો હવે આપણે વજન કાંટે મૂકીએ ટ્રેક્ટરનું વજન કરાવવાનું છે કેટલું થાય જોઈએ. હવે આપણે ટ્રેક્ટરનું વજન કેટલું થાય આ કાંટામાંથી આપણે ટ્રેક્ટર જરાવી દઈએ. જોઈએ શ્રીનાથજી બ્રિજમાં જઈએ હવે કેટલું વજન થાય ટ્રેક્ટરનું. ખાલી મોરાનો વજન કેટલું થાય પછી આપણે નવી ટોલીને વજન કરાવવાનું છે. 100 ટનનો કાંટો છે અહીં. જોઈએ આનો કેટલો વજન થાય હવે આપણે. હું ને પલક ને પપ્પા ઉતરી જાય નીચે. હાલો પલકબેન નીચે ઉતરો. પલકબેન ભેગી હોય ગમે અહીંયા જાય અહીંયા. તો આમાં આવી ગયા નીચે ઉતારો પલકને. જો આમાંનો વજન કેટલો થાય ટ્રેક્ટરનો જોઈએ. હવે અહીંયા કોઈ છે નહીં પણ તો ભાઈ આવી ગયા અંદર ને હવે ટોલીનો આ ટ્રેક્ટરનો મોરાનો કેટલો વજન છે જોઈએ. હવે ચીઠી વર્તે ખરે કાઢી ટોલી બેયનો વજન આવી જાય થાય. તો આપણે ટોલીનો વજન છે 1730 ને હવે આપણે નીકળી ગયા પાછા ટ્રેક્ટરમાં હાલો બેસી જાય. હવે તો ફાઇનલી મિત્રો આપણે મૂકી ગયા હાઈવે ને હાઈવે પર ટ્રેક્ટર જો જાય છે. હવે થોડી વાર પછી આપણે ધરતી ટેલરમાં મૂકી જશું. હાલો નજારો જો જીસીબી આવે છે આમાં તો ઓવરબ્રિજ હાઈવે છે આપણે ને આપણું ટ્રેક્ટર આવે છે 35-40 હાલે અત્યારે આપણું. ડ્રાઈવર આપણા પપ્પા હે ભાઈ. તો હવે જોઈએ ધરતી ટેલરમાં જઈને. તો ફાઇનલી મિત્રો આપણે ધરતી ટેલરમાં આવી ગયા છે. આપણે ટોલી જો A1 જેવી બની ગઈ છે. જોવા કેમ છે ટોલી. તો આખો તમને ટોલીનો સિંગ દેખાડું છું. જો ફરતી બાજુની ટોલી તમને દેખાડી દઉં છું જો છે ને. અને આપણા ભેગી જો આપણી પલક બેની પલક આમ હાઈ કરી દે. હાઈ જો પલક હાઈ કરી આપણે મસ્તીની ટોલી છે. જા ભાઈ જો વેલ્ડિંગ કામ કરે છે ધરતીમાં. ટોલીનો યુકીમાં આવે છે. અને જો તો હવે આ ગેસના માલિક જો રિન્યુ આપણે લઈ ભાઈ આગળથી. જો આ ભાઈ અહીંયા કામ કરે છે. ભાઈ ખુદ માલિક જ છે પોતે ખુદ જ કામ કરે છે. તમારે કોઈને ટોલી બનાવી હોય તો ધરતી ટેલરમાં આવી જાય હાઈવે ઉપર જ છે. બાકી હવે આપણે ભાઈને દઈ દઈએ પેમેન્ટ પૈસાનું. આ બધી સાધનગરની ભાઈ આગળ છે તો ભાઈને પેમેન્ટ દઈ દઈ. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈને દઈ દીધા પૈસા અને ભાઈ જો પેમેન્ટ કરે ચાલુ.
તો ફાઇનલી મિત્રો આપણે ટોલી જો જોરાવી લીધી છે ને હવે ખાલી જોરાવાની બાકી છે ને પછી આપણે નીકળી જાય ટોલી લઈને ઘરે. જો ટોલી છે ને નવી જ છે આપણે હવે એમાં જોરાવાની છે ઉથમાં. ભાઈ છે જોરાવે છે હવે. જોઈએ હવે આપણે કરે સીધું. જો આપણે હું કામમાં પોરવી દીધી ટોલી જો જોરાઈ ગઈ. હાલો રહી ગઈ હવે નીકળી જાય હવે આપણે આમથી. જો આપણો મોરો થઈ ગયો ને આ મોરામાં આટલું બમ્ફર હે ની પલક આ બાજુ આવતી રે. નીકળી ગઈ ટોલી. જો ગાઈસ આપણે ઉલાર નાખી હતી ટોલી. જો ટોલીનો અંદરનો સિંગ કેમ આવે છે બધું ઉલારી કમ્પ્લીટ કરી નાખી. જો ભાઈ ચેક કરે છે બધી વસ્તુ. જો રેડી ઉલારી જાય. હા ઢારી મૂકો ટોલી ઢારી મૂકો એટલે રેડી થઈ જાય. તો ફાઇનલી આપણે ધરતીમાંથી જો ટોલી લઈને નીકળી ગયા છે. ટ્રેક્ટર આપણું આવે છે નિરાતે હાકે છે કેમ કે અહીંયા બધું લોખંડને આડું પડ્યું છે એટલે એમ નિરાતે હાકે. સીધા ઓલું વ્હીલમાં ના આવતું. આપણે મોબાઈલમાં શૂટિંગ કરી છે વિડીયો ઉતારી છે. જો આપણે ઘર તરફ નીકળી ગયા હોય. જો આ તડકાનો યુ કેમ આવે છે ટોલીનો બાકી છે ને બાકી ટોલી આપણે નવી ધરતીમાંથી ન્યૂ. તો કોંગ્રેચ્યુલેશન હે ને કોમેન્ટમાં લખી નાખજો ભાઈ તમારા ભાઈ નવી શોરૂમમાં ટોલી છોડાવી છે. તો જોઈએ હવે ઘરે જઈને આપણે. તો ફાઇનલી મિત્રો આપણે ટોલી લઈને ઘર તરફ નીકળી ગયા છે. જો આપણે વન વે માંથી હાઈવે ઉપર મૂકી ગયા છે. જો હાઈવેમાં 2 ફાર્મ વાહનો હાલે છે આમાંથી. જો કેમ ખટારા આવે છે બાકીના. તો ટોલીમાં મસ્ત ટોલી થઈ ગઈ છે. તો બાપા આપણે હાકે છે મોરામાં. હું આ ખટારામાં બેઠો. ડંગરાની ગાડી જાય છે. પછી ડંગરાની જ ગાડી જાય છે જાય ને બાકી. તો હવે જોઈએ આપણે ઘરે પૂગ્યા. હવે ઘરે જઈને મહિલા તો ફાઇનલી આપણે જો બ્રિજમાં પૂગી ગયા. ટોલીનો વજન કેટલો છે જોઈએ હવે. કે મોરો ચરાવે પપ્પા આગળ ગાવે ગધર છે ભાઈ. એ શ્રીનાથજી બ્રિજ છે આપણે જોઈએ હવે કેટલો ટોલીનું મોરાનું વજન થઈએ. 1730 ખાલી મોરાનું વજન. અત્યારે આનો કેટલો વજન થઈએ જોઈએ ટોલીનો હવે. શ્રીનાથજી બ્રિજ ચીઠી નીકળે વજન થઈ ગયો કમ્પ્લીટ. 3160 થયો ને બે થઈને વજન. જો આપણે તો ટોલી લેવા છે નવી ને પલકને કરાવી છે એમાં પગલા. જો ભાઈ પલકને લઈને કરાવે પગલા જોઈ લ્યો. જો હે પલકને કરાવ્યામાં કુમકુમના પગલા. એ અહીંયા ઉભી જા. ના પલકના પગલા કરાવી લે. હા હા આને લેતા પગનું કામાં અટકા. હા માં ટકો જો જા પલક ના થાય કુમકુમ પગલા. હા પલક હવે આમ જો હવે ઉભી રહી એમની ઊભી રહેજો. ફોટો પાડ લો.